चलो तो क्वेश्चन नंबर 103 बराबर છે. જેટલા તમને કોન્સેપ્ટ યાદ હોય ને કોન્સેપ્ટ યાદ કરવાના છે. જો પ્રશ્ન તમે તમારી રીતના મનમાં પણ સોલ્વ કરતા જાઓ બરાબર છે. સમતાપી પ્રક્રિયા માટે કયું વિધાન ખોટું છે ખાસ. આ ટાઈપના બચ્ચો પ્રશ્ન પૂછાય ને તો વિદ્યાર્થી છે ને ખોટું શબ્દ બરાબર એના મગજમાં ન હોય એટલે આમાં આવડતો હોય તો ભૂલ કરી દેશે. સમજ પડી. એને એવું હોય કે કયું વિધાન સાચું છે એમાં ને એમાં એ ટીક કરી નાખે એટલે કયું ખોટું છે ખોટું પસંદ કરવાનું. સમતાપી કીવર્ડ અહીંયા છે. સમતાપી સમતાપી એનો મતલબ શું થાય કે ટી છે ને એ અચળ છે. તાપમાન અચળ. તાપમાન અચળ હોય તો આંતરિક ઉર્જા પણ અચળ હોય. ઓકે તો આ પણ સાચું ને આ પણ સાચું બરાબર છે. ચાલો બંને તો સાચા છે. એ અને બી બંને સાચા છે પરંતુ અહીંયા આપણે મેળવાનું કયું છે. ઓકે કઈ વસ્તુ. ચલો ઉર્જાની આપલે થતી નથી શબ્દ વાપર્યો છે તો અહીંયા તમે જોઈ શકો ડેલ્ટા યુ બરાબર 0 થાય કે ન થાય. થર્મોડાયનેમિક્સનો નિયમ યુઝ કરો. ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ પ્લસ ડેલ્ટા યુ. ડેલ્ટા યુ 0 મૂકો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ. મને કહો અહીંયા ઉર્જાની આપલે થાય કે ન થાય. હા યા ના થવાની જ છે. ઓકે જેટલી ઉષ્મા આપો એ કાર્યમાં રૂપાંતર થઈ જવાની છે. અહીંયા તો એવું કીધું છે આપલે થતી નથી તો આ વસ્તુ ખોટી પડે એટલે આ વિધાન ખોટું કહેવાય. બરાબર છે. વાત આવી 104 નંબર પ્રશ્ન. પ્રશ્ન શું કહેવા માંગે છે એ પેલા આપણે સમજીએ. 104 નંબર. હા 1 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર દબાણે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 1 ગ્રામ પાણીને બરફમાં રૂપાંતરિત કરતા તેનું કદ 1.091 સેમી ક્યુબ થાય છે. પેલું વાક્ય છે એને સમજીએ પહેલા પછી બીજા વાક્ય ઉપર આવીએ. દબાણ કેટલું આપ્યું છે બચ્ચો 1 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. 1 ગ્રામ પાણીને બરફમાં રૂપાંતરિત કરતા તેનું કદ 1 ગ્રામ પાણી છે ને શેમાં રૂપાંતરિત કરવું છે બરફ. બરફમાં રૂપાંતર કરો ત્યારે એનું કદ કેટલું થાય છે 1.091 સેમી ક્યુબ થાય છે. તો એક વાક્ય તમને સમજ પડી કે જે 1 ગ્રામ પાણી છે ત્યારે એનું કદ કેટલું હોય છે બોલ. યસ ઓકે તો એનું કદ કેટલું હોય છે તો ઓબ્વિયસલી પ્રવાહી છે એની ઘનતા કેટલી આવે 1 ગ્રામ પર સેમી ક્યુબ. આયા ના ખ્યાલ છે આ વસ્તુ. તો એના ઉપરથી બચ્ચો V1 કેટલું આવશે 1 સેમી ક્યુબ આવે કે ન આવે. આયા ના ઓકે કઈ નહીં. ઘણા વિદ્યાર્થીઓને જે ખ્યાલ નહીં પડ્યો કે કઈ રીતના આવ્યું તો કઈ નહીં કિંમત મૂકી દે. રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય વી. તો બચ્ચો વી ઇઝ ઇક્વલ ટુ એમ બાય રો 1/1 1 સેમી ક્યુબ. આ વાત સમજમાં આવી. પહેલા કદ 1 સેમી ક્યુબ હતું પછી કદ V2 થયું એટલે કદમાં વધારો થયો. કદમાં શું થાય છે વધારો. હવે અહીંયા હકીકતમાં દબાણ અચળ છે. ઓકે અહીંયા એક વસ્તુ આપવું પડે અચળ દબાણ એવું બરાબર છે. અને ખબર કેમ પડે કઈ વસ્તુ અચળ છે ને કઈ નથી. અચળ દબાણે એવો શબ્દ અહીંયા લખવો પડે બરાબર છે તો જ મને ખબર પડે ને કઈ વસ્તુ અચળ લઈ. તાપમાન અચળ લઉં કે દબાણ અચળ બરાબર છે. તો ડબલ્યુ ધારો કે આ અચળ દબાણે છે. ચાલો અચળ દબાણે કાર્યનું સૂત્ર શું આવે હાજી V1 to V2 P dV. યસ
પી અચલ લઈ લીધું, V2 માઇનસ V1 લખ્યું. ચલો અહીંયા લગી ખબર પડી આપણે. પી બરાબર કેટલું લખું? યા 1 ઇન્ટુ 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર છે. યસ. V2 કેટલા લખું? 1.091. સેમી ક્યુબ ને કઈ રીતના લખાય બચ્ચો? 10⁻⁻6 મીટર ક્યુબ માઇનસ 10⁻6 મીટર ક્યુબ લખાય. 1 સેમી ક્યુબ એટલે મીટર ક્યુબમાં કન્વર્ટ કરો. 1 ઇન્ટુ 10⁵ 10⁻6 પોઈન્ટ બાદ બાકી કરો એટલે 0.091. તો 0.091 10⁻⁻1 0.0091 joule. A is the right answer. A is the right answer. Clear? વાત સમજમાં આવી? બરાબર. પ્લસ શા માટે આવ્યું? ચલો અહીંયા તમે જોઈશો કદમાં વધારો થાય છે, કાર્ય પોઝિટિવ આવશે. ચલો 105 સમતાપી ટી અચળ આવું લખી દો. પહેલા પ્રક્રિયા મેળવવા માટે ઓકે શાનું બનેલું પાત્ર વધારે અનુકૂળ છે? કપડાનો તો યુઝ ન થાય. કપડાનું પાત્ર આવે ક્યારેય જોયું તો નથી મેં, કદાચ તમે જોયું હોય તો હશે કદાચ. ઓકે ચાલો લાકડું બરાબર છે, લાકડાને પાત્ર નો આવે બરાબર છે. ચાલો આઈ કેન્સલ. કાચ તાંબુ આવે બરાબર છે. સમતાપી પ્રક્રિયા મેળવવા માટે શાનું બનેલું પાત્ર વધારે અનુકૂળ છે? તાંબુ. કદાચ તમે વાસણ જુઓ ને, તમારી ઘરે વાસણ આજે તમે જોતા હોય ને, સાફ કરતા હોય ને વાસણ, તો નીચે જોજો આમ તાંબાનું સ્તર લગાવેલું હોય છે. આવું જોયું છે? સ્ટીલના વાસણમાં તાંબુ હોય. કેટલાય જોયું છે? બધાએ જોયું હોય. હવે હા, દરરોજ રસોઈ બનાવતા હોય તો નો ખ્યાલ હોય. બરાબર. પેલા ખબર ને, પેલા સ્ટીલના વાસણમાં કોપર નું આવતું. હવે ના વાસણમાં શું કહેવાય બધું ભૂલાઈ ગયું બરાબર છે. ચલો વર્ષો પહેલા રસોઈ બનાવતા તો આવું બધું યાદ હતું બરાબર છે. હવે નોન સ્ટીક કંઈક કહેવાય, ચલો જે હોય બરાબર છે. તો ત્યાં કોપર હોય બરાબર છે. એટલે જોજો એમાં રસોઈ સારી બને, સ્વાદિષ્ટ બને બરાબર છે. અને ઓલામાં થોડીક અસ્વાદિષ્ટ બને. બાકી તો બનાવવા ઉપર આધાર રાખે કેવો કારીગર છે એ. બરાબર. શીખાવ કારીગર આવ્યો હોય તો પછી મીઠું વધારે ઓછું નાખી દે બરાબર, કાચું પાકું આવડી જાય. કારીગર પાવરફુલ હોય તો પછી રસોઈ સારી બને બરાબર ને. ચાલો તમે બધા તો એક્સપર્ટ છો. ઓકે ક્લિયર. 106 નંબરનો ક્વેશ્ચન છે. એક જો હવે બધા ચેપ્ટરનું મિક્સઅપ આવશે અહીંયા. એક પારિમાણિક વાયુ. હવે એક પારિમાણિક વાયુ હોય તો થોડુંક આપણે ઓલું ડિસ્કસ કરી લઈએ પહેલા કે એના મુક્તતાના અંશ અહીં છે 3a છે બરાબર છે. ઓકે તો ગેમાનું કંઈક આવું સૂત્ર આપણે લખ્યું હતું 1+2/f. યાદ કરો. અહીંયા 3 મૂકો તો શું આવે? 5/3. જોકે અહીંયા આપણે આપેલું છે નો પ્રોબ્લેમ, પણ આ ટાઈપનું આવે. શા માટે f બરાબર 3 આવે? એક પારિમાણિક વાયુ છે તો એક પારિમાણિક વાયુનું કદ એકાએક સમોષ્મી સંકોચન અનુભવી મૂળ કદ કરતા 8મા ભાગનું થાય છે. તો વાયુના દબાણમાં શું ફેરફાર થાય? સમોષ્મી સંકોચન. ટીક કરો. વાયુનું કદ છે ને એકાએક સંકોચન અનુભવી મૂળ કદ છે એની કરતા 8મા ભાગનું થાય છે. મૂળ કદ છે ને એની કરતા 8મા ભાગનું. તો ભાઈ 8મો ભાગ અહીંયા જ કરી નાખો. તો વાયુના દબાણમાં થતો ફેરફાર કેટલો હોય? મતલબમાં દબાણમાં થતો ફેરફાર એટલે કે ભાઈ P2/P1 કેટલું હશે? સમોષ્મી પ્રક્રિયા હોય, PV હોય એટલે મગજમાં તરત વસ્તુ યાદ આવવું જોઈએ. કઈ વસ્તુ? કે સર PV
પી વી રેસ ટુ પાવર ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. ચલો તો હવે અહીંયા શું લખીએ આપણે? P2 V2 ગેમા, P1 V1 ગેમા, તો P2 by P1 V1 by V2 ગેમા. બરાબર છે. તો V1 બરાબર V1 જ રાખો. V2 બરાબર શું લખું? V1 by 8 ગેમા 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 5 by 3 V1 V1 કેન્સલ, 8 ને ઉપર ચડાવી દો. યસ. ચલો ભાઈ, તો P2 by P1 is equal to, જો ખબર ન પડે તો પેલા આ રીતના લખવાનું 1/3 પછી 5. અત્યારે આવું લખીએ છીએ પણ ધીમે ધીમે હું એકવાર આવું સમજાવું એટલે મગજમાં ફિટ થઈ જવું જોઈએ. ઓકે, વારા ઘડી આવું એક્ઝામમાં નથી લખવાનું. યસ. તો આને શું લખાય? 2 5 2 ની 5 ઘાત 2 છે એની પાવર 5 તો 32 આવે. તો P2 is equal to 32. યસ. તો આને શું લખાય? પ્રારંભિક દબાણ કરતા 32 આવી ગયો. સિમ્પલ ક્વેશ્ચન, આન્સર. ઓકે, $107 નંબર. હવે લગભગ બધા સમોષ્મી પ્રક્રિયાના જ ક્વેશ્ચન આવશે. બરાબર છે. તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા આદર્શ વાયુ સમોષ્મી સંકોચન અનુભવે છે. સમોષ્મી સંકોચન અનુભવ. સમોષ્મી શબ્દ આવ્યો એટલે થોડુંક તમને ક્લિયર કે ઓકે ઈ જ કોન્સેપ્ટ અહીં છે સમોષ્મી વાળો, એટલે તરત એ બધો કોન્સેપ્ટ યાદ આવી જવા જોઈએ. તો પેલા T1 ઇઝ ઇક્વલ ટુ 27 છે તો શું લખી નાખું? 300 કેલ્વિન. બરાબર છે. અહીંયા આદર્શ વાયુ જ આપેલો છે, કોઈ એવું નથી આપેલું એક પરિમાણ દ્વિપરિમાણીય. આદર્શ વાયુ દઈ દીધો છે. બરાબર. હા, બીજું વાક્ય વાંચો. તેનું કદ મૂળ કદ કરતા 8/27 માં ભાગનું થાય છે. ચાલો ભાઈ, હવે આ એક વસ્તુ આપને આપેલું છે, કોણ કેટલા ભાગનું થાય છે જોઈ લઈએ. તેનું કદ મૂળ કદ કરતા કેટલા 8/27 માં ભાગનું થાય છે. હવે આવું આપને આપેલું છે. ચલો ભાઈ, તેનું કદ મૂળ કદ છે એના 8/27 માં ભાગનું શબ્દ વાંચવાનું છે. ઓકે, તો અહીંયા આપણે કેટલા લખીશું? 8/27 માં ઘણું હોય છે એ શબ્દ વાપરેલો છે, તો તમે અહીંયા 8/27 લખી શકો. બરાબર છે. એટલે ભાગનું તો છેદમાં આવે. ઓકે, તો તેનું મૂળ કદ છે, હા, તેનું કદ મૂળ કદ કરતા 8/27 માં જેટલું થાય. ઓકે, તો અહીંયા તમે લખી શકો. ચાલો, તો આ ખાસ બરાબર આ વસ્તુ યાદ રાખવાની છે તમારે. ગેમા ઇઝ ઇક્વલ ટુ 5/3 વર્ડ યુઝ 5/3 લખો. ડાયરેક્ટ તમને આપી દીધું છે. તો તાપમાનમાં થતો વધારો શોધો, T2 શોધવાનું. મને કહો સમોષ્મીમાં ટીવી વાળું સૂત્ર કયું આવે? ટીવી જોવો ને તમે. યસ. તો ટીવી ઇઝ ઇક્વલ ટુ ગેમા -1 ઇઝ ઇક્વલ ટુ અચળ. ઓકે, આ જ આપણી પાસે સમોષ્મી પ્રક્રિયા છે એટલે મેં આ યુઝ કર્યું. T2 V2 ગેમા -1, T1 V1 ગેમા -1. ચાલો હવે કિંમત મૂકી દઈએ. T2 ઓકે, T1 V1 by V2 ગેમા -1. T1 બરાબર કેટલા આવશે? T1 300. V1 બરાબર કેટલા આવશે? V1 1. ચલો, V2 બરાબર કેટલા આવશે? તો 8V1/27. ગેમા એટલે 5/3 -1. 300 અને 27 ઉપર ચડાવી દો તો 27/8. V1 કેન્સલ,
5/3 એટલે કેટલા થશે? 2/3. ઓકે, ચલો સૌથી પહેલા શું કરો? ઘનમૂળ કાઢી લો તો 3 અને 2 આવશે, બરાબર છે, ઘનમૂળ. હવે એનો સ્ક્વેર કરો તો 3 3 જા 9, 4 4 2 2 જા 4, 25. ચલો ફાઇનલ કેટલો આવે? 75 * 9 કરો તો શું આન્સર આવશે? ચલો 75 * 9. કંઈક લોચા છે આમ. ઓકે ઓકે, તાપમાનમાં વધારો શોધવાનો છે તો 675 છે, બરાબર. ઓકે, ચાલો મેં કીધું કેમ એ કોઈ ઓપ્શન મેચ નથી થતો, બરાબર છે. આ તો શોધવાનું શું છે આપણે? તાપમાનમાં વધારો. તાપમાનમાં વધારો એટલે શું આવે? T2 - T1. 675 - 300, 373 કેલ્વિન. ઓકે, બોમ્બ. ચલો, બરાબર છે. એક સરખા ગેસના બે નમૂના, એક સરખો ગેસ છે ના બે નમૂના છે, એમાં એકમાં સમતાપી પ્રસરણ થાય છે, સમતાપી પ્રસરણ. બીજાની વાત કરું તો એમાં શું થાય છે? સમોષ્મી પ્રસરણ કરવામાં આવે છે. તો થતું કાર્ય શેમાં વધારે કાર્ય થાય? બરાબર છે, સમતાપીમાં કે સમોષ્મી? હવે તમે કાર્યના સૂત્ર જુઓ ને બચ્ચો, તો અહીંયા γ-1 છેદમાં છે, અહીંયા કશી વસ્તુ છેદમાં નથી સમતાપી. જોજો, બરાબર છે. સૂત્ર હું નથી લખતો, હમણાં સૂત્ર આવશે જ બધે. ઓકે, γ-1 છેદમાં છે, એટલે છેદ જેનો વધારે હોય મતલબ તો એનું કાર્ય કેવું થવાનું છે? ઓછું. ઓકે, તો અહીંયા સમતાપી છે, સમતાપી છે, એમાં કાર્ય શું થવાનું છે? વધુ. અહીંયા સોરી W વધુ, અને અહીંયા જે W છે એ કેવું થવાનું છે? ઓછું. ઓકે, ચાલો હવે એ રકમમાં ડેટા આવશે ક્યારેક, બરાબર. બે ક્વેશ્ચનમાં એવું હોય છે કે આનું સમતાપી અને સમોષ્મીમાં કાર્ય શોધો, બરાબર છે. સરખા ડેટા આવી છે તો તમને ખ્યાલ પડશે કે નહીં કયું કાર્ય વધુ આવે ને કયું કાર્ય ઓછું આવે. સમજ પડે છે મારી વાત? ઓકે, એટલે અહીંયા તો તમારે બરાબર છે, આમાં નીચે છેદમાં γ-1 આવે છે, બરાબર. તો એ છેદ હોવાથી આપણે આનું કાર્ય ઓછું છે અને આનું કાર્ય કેવું છે? વધારે છે. બાકી કોઈ ક્વેશ્ચનમાં ડેટા આવશે તો તમને વધુ સારી રીતના ખબર પડશે કે કેમ કાર્ય વધુ છે કેમ કાર્ય ઓછું છે. $109 નંબરનો ક્વેશ્ચન છે. સમોષ્મી ફેરફાર અનુભવતા આદર્શ વાયુ માટે દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ પીટી. ચાલો, પીટી વચ્ચે શું સંબંધ છે? હવે એ તો તમને યાદ જ હોવું જોઈએ. પીટી વચ્ચેનો સંબંધ ડી, બરાબર છે. P1 - γ T γ. સર આ કઈ રીતના આવ્યું? બરાબર છે, તો મેં તમને પ્રૂફ કરાવ્યું છે કેવી રીતે આવ્યું, ચેક કરી લેજો નોટ્સમાં, બરાબર છે. સમોષ્મી પ્રક્રિયામાં γ = CP/CV માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? સંબંધ સાચો કયો છે? પેલું એ તો ખોટું છે, PV પાવર γ આવે, TV. ઓકે, TV γ-1 આ સાચું છે, TV આ ખોટું છે, TV γ એ પણ ખોટું છે. C ઇઝ ધ રાઈટ આન્સર. ખાસ યાદ રાખજો બચ્ચો, PV γ TV γ-1 બરાબર છે, અને એક આ વસ્તુ PT, આ રીતના યાદ રાખવાનું. PV TV અને
પીટી. સમજ પડી? એટલે પહેલા પીટી એટલે એક્સરસાઇઝ કરો, પીટી પીટીના પીરિયડમાં એક્સરસાઇઝ કરો, પીટી બરાબર છે. પછી પીવી એટલે કે પાણી પીવું, પછી ટીવી જુઓ, બરાબર છે. પીટી પીવી ને ટીવી તો યાદ રાખવાના છે તમારે પરફેક્ટલી. યસ. વન 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 3 એકા 1 1 1. હવે શું કહે છે પ્રશ્ન, કેવા શું માગે છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા હિલિયમનું એકાએક સંકોચન થતા તેનું કદ 8 લીટરથી લઈને 1 લીટર થઈ ગયું. 8 લીટર હતું એમાંથી 1 લીટર થઈ ગયું, તો તેનું તાપમાન કેટલું હશે? હવે યસ, T1 ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી સેલ્સિયસ. તો આને હું શું લખું બચ્ચો? 300 કેલ્વિન. T2 આ શોધવાનું છે. હિલિયમનું એકાએક સંકોચન થાય તો કદ 8 મતલબ 8 લીટરથી કેટલું થાય છે? 1 લીટર સંકોચન થાય છે. તો તેનું તાપમાન કેટલું હોય? T2 શોધવાનું છે. ચાલો ભાઈ, કઈ રીતના આ ક્વેશ્ચન સોલ્વ કરવું? ટીવી ની બરાબર છે. ચાલો ભાઈ, ટીવી તો તમે મૂકી દો. ગામા -1 ઇઝ ઇક્વલ ટુ અચળ. પણ હવે શું કરવું આમાં? ચાલો આ સૂત્ર તો મૂકી દીધું, પણ ગેમા ક્યાંથી લાવો? ઓકે, પ્રશ્ન એ છે કે ગેમા લાવો ક્યાંથી? ગેમા મળી જાય તો આન્સર આવી જાય. તો બચ્ચો ગેમા માટે મેં તમને સૂત્ર શું આપ્યું હતું? ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 + 2/m. હિલિયમ છે એ એક પરમાણ્વીય છે. હિલિયમ છે એ શું છે? એક પરમાણ્વીય. એક પરમાણ્વીય હોય તો એના મુક્તતાના અંશ કેટલા હોય? 3. બરાબર છે. તો અહીંયા શું લખાય? 1 + 2/3. તો ફાઇનલ શું લખાય? 3 3 3 1 3 + 2 એટલે 5/3. ગેમા ઇઝ ઇક્વલ ટુ 5/3. જબરદસ્ત. ચાલો 5/3 આવી ગયા. જો તમને નીટમાં આપેલું હોય છે, પણ મારે ખ્યાલથી તો લગભગ તો નહીં આપેલું હોય, ડાયરેક્ટ તમારે શોધવાનું પૂછાશે. આપેલું હોય તો વેલ એન્ડ ગુડ, નો આપ્યું હોય તો આ રીતના શોધી લેવાનું. બરાબર છે? ક્લિયર? તો ક્વેશ્ચન લાંબો પડે. જો હવે આ એક તો આ શોધ્યું, હવે પાછું આ ફરીથી આ શોધવાનું, એટલે ક્વેશ્ચન લાંબો પડે. બરાબર, 1 મિનિટમાં એ પૂરો થવો જોઈએ ને પાછું. તો T2 V2 ગામા -1, T1 V1 ગામા -1. T2 શોધવાનું છે ને, તો T2 ને કરતા બનાવી દો તો T1. ચલો આને શું લખાય? V1 પણ V2 ગામા -1. ચલો T1 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 ક્યાં ગયું? 300 કેલ્વિન. V1 કેટલું છે? 8 લીટરથી કેટલું થાય છે? 1 લીટર. ગેમા કેટલું છે? ગેમા 5/3. તો 5/3 -1 તો શું આવશે? 2/3. યસ, 2/3. તો પહેલા ઘન કરો અને સ્ક્વેર કરો તો 4 લખી દો ડાયરેક્ટ. 300 × 4. ઓકે, 1200 કેલ્વિન. ચાલો 1200 કેલ્વિન આવ્યું, એને સેલ્સિયસમાં, જવાબ સેલ્સિયસમાં માંગે તો સેલ્સિયસમાં કન્વર્ટ કરી નાખો. તો 1200 - 273 સેલ્સિયસ માટે માઇનસ કરો તો શું આવશે? 927 ડિગ્રી સેલ્સિયસ. આ જવાબ દિલ્હી ઇઝ રાઈટ આન્સર. તો પેલા આ પણ ગેમા શોધ્યું, પછી આપણે આ સૂત્ર મૂક્યું. ઓકે બચ્ચો, આવા પ્રશ્ન વધારે પૂછાય. તો આમાં તમને બધું નોલેજ હોવું જોઈએ. એક પરમાણ્વીય, જો અહીંયા 27 ડિગ્રી એટલે સામાન્ય તાપમાને કીધું છે ને. આમાં કદાચ ઊંચું તાપમાન હોય તો હિલિયમ માટે તો 3 જ આવે મુક્તતાના અંશો. બરાબર, એ ટોપિક આપણે સારી રીતના ભણી ગયા છીએ. બરાબર છે. મોસ્ટ આઈએમપી ડાયરેક્ટ એ નહીં પૂછે ને તો આ પૂછશે મિક્સઅપમાં ક્વેશ્ચન. ઓકે, પણ ગમે ત્યાંથી ક્વેશ્ચન તો આવશે જ. આદર્શ વાયુનું સમોષ્મી પ્રસરણ માટે dp/p નું મૂલ્ય કેટલું આવે? હવે ઓબ્વિયસલી ચલો ભાઈ, કઈ રીતના સોલ્વ કરું? પીવી ગામા ઇઝ ઇક્વલ ટુ અચળ. યસ, ચાલો
लगभग આપણે આ કરાવેલું છે, બરાબર છે. ચલો ફરીથી એકવાર વિકલન કરી દઈએ. પી વીની સાપેક્ષે કરો કે પીની જેની સાપેક્ષે કરવું હોય વીની સાપેક્ષે વિકલન કરો અને ગુણાકારનો નિયમ યુઝ કરવાનો છે વિકલનનો. પી ને વી બંને વેરિયેબલ છે, તો એકવાર પી ને અચલ લ્યો, એકવાર વી રેઝ ટુ પાવર ગેમા ને અચલ લ્યો. બરાબર છે. અચર પદનું વિકલન શું થાય? 0 ડીવી. હા, હવે અહીંયા શું કરો? વી ગેમા 1 મિનિટ. ચલો ગેમા વી ગેમા -1 ડીવી બાય ડીવી લખાય. હાજી સર લખાય. વી ગેમા ડીપી બાય ડીવી લખાય ઇઝ ઇક્વલ ટુ 0. ડીવી ને કોમન કાઢીને અહીંયા 0 જવા દો, તો પી ગેમા વી ગેમા -1 ડીવી પ્લસ વી ગેમા ડીપી ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર છે. વિકલન બધાને ખાસ તો આવડવું જોઈએ આમાં. બરાબર છે. તો હવે શું કરશું? ગમે એકને પેલી સાઈડ જવા દો, તો પી ગેમા વી ગેમા -1 ઇઝ ઇક્વલ ડીવી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી ગેમા ડીપી. ચાલો ભાઈ ડીપી બાય પી ને પહેલા કરતા બનાવી દો. તો ડીપી બાય પી ને કરતા એટલે પી ને ત્યાં મોકલી દો નીચે. આ પી છે ને એને નીચે મોકલી દો. તો અહીંયા શું વધશે? ગેમા વી ગેમા -1 ડીવી વી ગેમા અને માઇનસ ચિહ્ન આવશે. હવે આનું સાદુરૂપ શું આવે બચ્ચો? ગેમા વી -1 છેદમાં વી ગેમા ડીવી. આ કેન્સલ, તો વધ્યું શું? વી -1 છે તો નીચે લઈ લો. શું થઈ ગયું? ડીપી બાય પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ગેમા ડીવી. આ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. સિમ્પલ કોન્સેપ્ટ કયો યુઝ કર્યો તો? વિકલન. સમોષ્મી છે તો આમાં સમોષ્મીમાં અચર શું હોય બચ્ચો? ખાલી ક્યુ જ અચર હોય. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન એ છે કે સર આમાં પી અચર લીધું હોય તો? બચ્ચો આમાં પી ને વી બંને વેરિયેબલ છે. સમજ પડી? સમોષ્મી છે તો ક્યુ જ અચર હોય ને. પી વી ટી બધા વેરિયેબલ છે. એટલા માટે આને કદાચ આને શું કહેવાય? આપણે અહીંયા ગુણાકાર માટે વિકલનનો નિયમનો યુઝ કર્યો છે. બરાબર છે. એ સર એ નિયમ શું આવે ગુણાકાર માટેનું વિકલન? એકને અચલ લ્યો, બીજાનું વિકલન, બીજાને અચલ લ્યો, પહેલાનું વિકલન. બોલો બધાય મનમાં. પહેલું અચર, બીજાનું વિકલન, બીજું અચર, પહેલાનું વિકલન. ક્લિયર? 113 નંબરનો પ્રશ્ન છે. 18 ડિગ્રી સેલ્સિયસ જેટલા પ્રારંભિક તાપમાને રહેલા દ્વિપરિમાણિક વાયુ સમોષ્મી સંકોચન અનુભવતા તેનું કદ મૂળ કદ કરતા 8મા ભાગનું થાય છે. તો સંકોચન બાદ તેનું તાપમાન શોધો. ડેટામાં બચ્ચો કઈ કઈ વસ્તુ આપી છે? ચલો પ્રારંભિક તાપમાન કેટલું આપેલું છે તમને? 18 ડિગ્રી સેલ્સિયસ. 18 છે એટલે એને કઈ રીતના લખાય? 18 પ્લસ 2 73. કેટલા થશે? 17899. ઓકે બરાબર છે. પ્રારંભિક તાપમાન દ્વિપરિમાણિક વાયુ. ટીક કરો ટીક કરો ટીક કરો. દ્વિપરિમાણિક વાયુ સમોષ્મી સંકોચન. ટીક કરો. સમોષ્મી સંકોચન અનુભવતા તેનું કદ મૂળ કદ કરતા મૂળ જે કદ છે એની કરતા 8મા ભાગનું થાય. જો 8મો ભાગ એટલે આ રીતના લખાય. 8મો ભાગ. બરાબર છે. સંકોચન બાદ તેનું તાપમાન T2 શોધો. સમોષ્મી છે દ્વિપરિમાણિક વાયુ છે એટલે ઘણા વિદ્યાર્થીઓને મગજમાં લાઈટ થવા લાગી કે નહીં દ્વિપરિમાણિક વાયુ છે 18 ડિગ્રી સેલ્સિયસ છે. સર કઈ વસ્તુ આવશે? તો હું એ કીધું શું આવે બચ્ચે? સર અહીંયા એફ બરાબર કેટલું આવશે? 5 આવે. હા સર. તો ગેમા ઇઝ ઇક્વલ ટુ શું આવે? 1 પ્લસ 2 બાય એફ. તો 1 પ્લસ 2 બાય 5 તો 7/5. હા સર. આ તો વાત શા માટે સર? એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો સર અહીંયા એફ બરાબર 5 કેમ લખ્યું? ગઈકાલે જ પ્રશ્ન પૂછ્યો એફ બરાબર 5 કેમ આવ્યું?
बच्चे मैं कीधु केटीजी भणेलो छो तू? ना सर। बराबर है। तो बच्चों एक खबर न पड़े एफ बराबर फाइव क्या थे એટલે કેટીજી મેં તમને પહેલા ભણાવ્યું કાઇનેટિક થિયરી ઓફ ગેસ બરાબર છે તો કોન્સેપ્ટ ક્લિયર છે એમાં ચલો તો ટીવી અરે આ તો ટીવી આવી ગયું ટીવી 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 ચાલો તો બચ્ચો ટીવી ને કઈ રીતના લખાય ટીવી ગામા -1 ઇઝ ઇક્વલ ટુ अच्छा फटाफट करूं स्पीड રાખું થોડી चलो यस चलो હવે T2 શોધવાનું છે T2 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 T1 V1 ગામા -1 V2 જગ્યા 2p પડી ચલો यस T2 V1 by V2 ગામા -1 T1 फटाफट किंमत मूकी दो V1 કેટલું છે ક્યાં આવી ગયું V1 V1 ના V1 V2 V1 by 8 ગામા -1 ગામા -1 7 by 5 -1 T1 બચ્ચો કેટલા છે T1 ને આગળ લઈ લઈએ પ્રમોશન આપી દઈએ આગળ T1 કેટલા લખી નાખું 291 V1 V1 કેન્સલ 8 ઉપર 7 by 5 ને શું લખાય 2 by 5 ઓકે તો 291 અને આ રીતના લખું 64 1/5 64 રેઝ ટુ પાવર 1/5 આવું લખાય હવે બચ્ચો આનો ઉકેલ લાવો એ મારા બસની વાત નથી આના માટે તમારે લોગ લેવો પડશે લોગનો યુઝ કરવો પડશે બરાબર છે એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછ્યો છે લોગ એટલે શું છે બચ્ચો જેને લોગ ડિસ્કવર કર્યું ને એને ગુણાકાર ભાગાકાર કરવાનો કંટાળો આવતો સમજ પડી એટલે એને શું કાઢ્યું લોગ કાઢ્યું અને ગુણાકાર કરવો ભાગાકાર કરવો અને કંટાળો આવતો હતો એટલે એને રિસર્ચ કર્યું ને લોગેરિધમ કાઢ્યું ઓકે લોગની મદદથી તમે શું કરી શકો ગુણાકાર ભાગાકાર સરવાળા ફટાફટ કરી શકો ક્લિયર તો બચ્ચો અહીંથી તમે લોગ કરી લેજો અહીંયા કંઈ લોગ ટેબલની વ્યવસ્થા પણ નથી મારી પાસે બરાબર છે તો આવડે કેમેસ્ટ્રીમાં આવતું હોય છે ને લોગ કાઢવાનું ને એવું બધું તો કરી નાખજો બરાબર છે ફિઝિક્સમાં ક્યારેક ક્યારેક અવકાશમાંથી પ્રશ્ન આવી જાય જમીન ઉપર બરાબર છે ચાલો બાકી લોગ આપેલો હોય તો તમને દઈ દે કારણ કે ત્યાં બધાને લોગ ટેબલ આપવું કાંઈ કમ્ફર્ટેબલ ન લાગે કેમેસ્ટ્રીમાં રિક્વાયરમેન્ટ હોય છે બરાબર જુઓ તો આ ચેપ્ટર કેમેસ્ટ્રીનું છે આમ જુઓ તો મળતું ઝૂલતું આવે ઘણું ખરું બરાબર 8 વાતાવરણ દબાણે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મોટરની ટ્યુબમાં હવા ભરેલી છે સરસ ભાઈ આ મોટર છે એની ટ્યુબમાં હવા ભરેલી છે બરાબર છે T1 ઇઝ ઇક્વલ ટુ 8 વાતાવરણ દબાણે યસ સર T1 ઇઝ ઇક્વલ ટુ 27 હું 27 ને 300 કેલ્વિન જ લખી નાખું છું ભાઈ હવા ભરેલી છે એકાએક ટ્યુબ ફાટતા હવાનું તાપમાન કેટલું થશે ચાલો બચ્ચો તમારી ક્યારે ટ્યુબ ફાટી છે કે નહીં યસ કોઈની નહીં સરસ બાકી અવાજ જોરદાર આવે ખબર ને ફડાક બોમ્બ ફૂટ્યો એની જેમ તો એકાએક ટ્યુબ ફાટતા તેનું તાપમાન કેટલું થશે T2 કેટલું થશે સોરી હા એકાએક ટ્યુબ ફાટતા હવાનું તાપમાન કેટલું હોય છે બહાર હવા હોય તો એને દબાણ કેટલું હોય બચ્ચું 1 એટમોસ્ફિયર તો એનું તાપમાન શોધવાનું છે ગામા ઇઝ ઇક્વલ ટુ 1.5 ટાયર હોય ને બરાબર આપણે પહેલા એક્ઝામ્પલ આપ્યું ટાયરનું ફાટવું એટલે સમોષ્મી પ્રક્રિયા કહેવાય એક 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 યાદ રાખો બે ટુ વ્હીલ છે સમજો એકમાં બંનેમાં હવા ભરેલી છે એકમાં પંચર હોય તો અવાજ ધીમે ધીમે જાય ખબર ને સુર કરતી ધીમે ધીમે અવાજ આવે ને એકમાં અચાનક ટાયર ફાટે ફડાક એટલે એને સમોષ્મી પ્રક્રિયા કહેવાય પહેલામાં તો ધીરે ધીરે અવાજ આવે આજે બાઇક મૂક્યું હોય તો સવારે જુઓ તો પંચર હોય એ વસ્તુ અલગ છે ધીમે ધીમે અવાજ આવી ને એકાએક ફાટવું ને હવા બહાર નીકળવી એ એક વસ્તુ અલગ છે સમોષ્મી પ્રક્રિયા કહેવાય ચાલો પીટી આપ્યું છે બચ્ચો પીટી 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 યસ તો પીટીને કેમ લખાય પીટીને ટીપી કરી નાખે ટીપી 1 માઇનસ ગામા બાય ગામા ઇઝ ઇક્વલ ટુ યસ બચ્ચો આવું સૂત્ર છે આપણી પાસે તો T2 P2 ઓકે 1 માઇનસ એક કામ કરીએ પહેલા છે ને આનું આપણે સાદું પદ દઈ દઈએ
ઘાતનું, એટલે આપણે નડે નહીં વારા કરીએ. ટીપી 1 ગેમા એટલે 1.5 અપોન 1.5, તો આને શું લખાય? -0.5 અપોન 1.5, તો 5 3 તો શું લખાય? ટીપી -1/3 લખાય કે ન લખાય? ચાલો આ અચળ ડાયરેક્ટ જ મૂકી દઈએ ને એમ આ રીતના. જો T2 P2 -1/3, T1 P1 -1, બરાબર ને? ડાયરેક્ટ આપણે મૂકી દીધા. તો T2 ઓકે, T2 બરાબર શું આવે? તો P1/P2 -1/3. ફટાફટ જવાબ, ફટાફટ ક્વેશ્ચન સોલ્વ થાય. P1 બરાબર 300 લઈ લો, P1 8 લઈ લો, P2 બરાબર 1 લઈ લો, -1/3 લઈ લો, તો 300 -1/3 છે. તો કઈ રીતના લખાય? બરાબર, છેદમાં લખી નાખું ડાયરેક્ટ. ચાલો ભાઈ, આ રીતના લખાય 8 + 1/3, બરાબર. 300 2 લખાય, તો આના કેટલા આવે? 150 કેલ્વિન. સી ઇઝ ધ રાઈટ આન્સર. યસ. ચાલો ફટાફટ હજી આપણે જોઈએ કેટલા ક્વેશ્ચન બાકી. અરે હજી તો આપણે અડધે જ પહોંચ્યા છીએ. ચલો ભાઈ, ગાડી થોડી ગેરમાં નાખીએ. એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં જોવા મળે છે. સમોષ્મી પ્રક્રિયા કીવર્ડ હોય ને ફિઝિક્સમાં યાદ રાખવાનું. કાલે હું તમને એ પણ બતાવીશ કે ફિઝિક્સની એક્ઝામમાં કઈ રીતના પેપર સોલ્વ કરવું. સમજ પડી? કાલે થોડુંક આપણે 5-10 મિનિટ ડિસ્કશન કરીશું. ઓકે, કેમ પેપર એક્ઝામ આપવી, એક્ઝામ આપો છો ને તમે, એમાં ફિઝિક્સનું પેપર કઈ રીતના સોલ્વ કરવું, કાલે હું એની અમુક ટિપ્સ તમને આપીશ. બરાબર છે? એ જ મેથડ તમારે નીટમાં ફોલો કરવાની છે. તો સમજી લો કે અમુક માર્ક્સ તમારે વધારે આવે. કોઈ વિદ્યાર્થીને 600 માર્ક્સ આવતા હોય ને તો હું ટિપ્સ આપી તો એનાથી 650 લગી પહોંચી જશે. ઓકે, ચાલો તો કાલે આપણે મને યાદ કરાવજો તો હું થોડી ટિપ્સ તમને દઈશ. તો એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન વાયુનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના ઘનના સમપ્રમાણમાં છે. સમોષ્મી પ્રક્રિયામાં ટીક કર્યું. ઓકે, તો P પ્રપોઝનલ TQ. ચાલો આ વાત સમજ પડી. તો આ વાયુમાં CP/CV નો ગુણોત્તર કેટલો થાય, એટલે કે ગેમા કેટલું થાય. સમોષ્મી પ્રક્રિયા છે તો PT એનો યુઝ કરો. PT એટલે TP. ચલો TP નું સૂત્ર લખો. 1 - γ/γ = અચળ. એક કામ કરો, P ને નીચે જવા દો આ રીતે. ક્લિયર? અને ઉપર લઈ લો તો શું લખાય? માઇનસ થશે. તો સમજો આ વસ્તુ, માઇનસ ઘાત થઈ જાય તો આને આ રીતના લખાય T પ્રપોઝનલ T γ - 1/γ. ક્લિયર? બસ હવે અહીંયા T જ ખાલી કરી નાખો. જો હવે શું કરવાનું, આને આ રીતના લખી દો T પ્રપોઝનલ P1/3. હાજી સર. આને ઇક્વેશન 1 આપી દો, આને ઇક્વેશન 2 આપી દો. ઇક્વેશન 1 = 2 ને સરખાવી દો. બંનેને સરખાવો એટલે બંનેના મતલબમાં ઘાતને સરખાવી દો. એક કામ કરો, બરાબર છે? P ને સરખાવી દો તો શું લખાય? γ - 1/γ = 1/3. 1 - 1 γ = 1/3. અને ત્યાં લાવો, ત્યાં લાવો તો 1 γ આ બાજુ જાય તો પ્લસ, અહીંયા આવશે તો માઇનસ. 1 - 1/3. તો આને શું લખાય? 2/3. તો γ = 3/2. આવી ગયો આન્સર. આ રીતના આને સોલ્વ કરે. આવા પ્રશ્ન પૂછાય પણ. યસ. ચલો, એક વાયુનું એકાએક સંકોચન અનુભવતા તેનું કદ મૂળ કદ કરતા ચોથા ભાગનું થાય. આ વાયુ માટે γ 1.5 હોય તો અંતિમ અને પ્રારંભિક દબાણનો ગુણોત્તર શોધો. કદ આપ્યું છે અને દબાણ છે PV. તો બચ્ચો PV ⁻⁴ γ = અચળ. આ તમને હોમવર્કમાં આપેલું છે, સોલ્વ થઈ જશે. મેથડ સરખી જ છે, P2 V2.
પાવર ગેમા ઇઝ ઇક્વલ ટુ P1 V1 રેઝ ટુ પાવર ગેમા. ઓકે, આ રીતના સોલ્વ કરી નાખજો. ચાલો 17મો પ્રશ્ન છે, એક ચક્રીય પ્રક્રિયામાં સમકદ ફેરફાર કરતા T1 ઇઝ ઇક્વલ ટુ 27 ડિગ્રી સેલ્સિયસ અને T2 ઇઝ ઇક્વલ ટુ 127 ડિગ્રી સેલ્સિયસ હોય તો P1 બાય P2 શોધો. ચક્રીય પ્રક્રિયામાં સમકદ ફેરફાર, કદ અચળ છે બચ્ચો, તો PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી પ્રમાણે શું લખાય? P પ્રપોઝનલ T લખાય. યસ, તો P1 બાય P2 ઇઝ ઇક્વલ ટુ શું લખાય? T1 છે ને કેલ્વિનમાં કન્વર્ટ કરી નાખો તો 300 બાય 400 કેલ્વિન. 0 0 0 cancel, 3 by 4. C is the answer. Yes? ચલો 118 નંબરનો ક્વેશ્ચન છે. એક વાતાવરણ દબાણે 1 mm³ કદના વાયુનું સમોષ્મી સંકોચન કરતા તેનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસથી 6 to 7 ડિગ્રી સેલ્સિયસ થાય તો વાયુનું અંતિમ દબાણ કેટલું? એટલે ડેટા લખી નાખો. P1 બરાબર 1 એટમોસ્ફિયર, 1 mm³ કદના વાયુનું સમોષ્મી સંકોચન કરતા તેનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસથી 627 ડિગ્રી સેલ્સિયસ થાય, 300 કેલ્વિનથી કેટલું થાય છે બચ્ચો? યસ, ચલો ભાઈ 300 છે તો એમાં ઓકે 900 કેલ્વિન. તો વાયુનું અંતિમ દબાણ શોધો, P2 શોધો. ગેમા ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે? 1.5. સમોષ્મી છે, PT આપેલા છે, તો કયું સૂત્ર વપરાશે બચ્ચો? PT. તો TP નું સૂત્ર લખો, 1 માઇનસ ગેમા બાય ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. પહેલા છે ને અહીંયા ટિપ્સ આપું છું, ડાયરેક્ટ આ મૂકવાનું નહીં, કદાચ ભૂલ થાય. પહેલા છે ને 1.5 ને મૂકી દો, સમજ પડી? તો એવું હોય ને તો અહીંયા સાઈડમાં ઘડીક લઈ લો, આ રીતના કરો. 1 માઇનસ ગેમા બાય ગેમાની કિંમત મૂકો પહેલા, 1 માઇનસ 1.5 અપોન 1.5 બરાબર. તો શું આવે? -0.5 અપોન 1.5. તો આન્સર કેટલો આવે? -1/3. હવે એ મૂકી દો ડાયરેક્ટ, સમજ પડી? -1/3. સર આવું શું કરવા કર્યું? બચ્ચો લોગ બેયને સાથે સાથે લખવું, કદાચ ભૂલ થાય તો ક્વેશ્ચન રોંગ પડે ને આ બધા મલાઈવાળા ક્વેશ્ચન કહેવાય. નો આવડે ને ખોટો પડે એમાં દુઃખ ન લાગે, પણ બચ્ચો આવડતું હોય ને ખોટું પડ્યું હોય ને તો દુઃખ વધારે લાગે તમને, બરાબર? એટલા માટે તો યસ 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 T2 P2 -1/3. જો ફટાફટ થઈ જશે હમણાં. T1 P1 -1/3. તો T2 શોધવાનું છે ને? નહીં, P2 શોધવાનું છે. ચલો યાર, P2 શોધવાનું છે તો ઘડીક ખમી જઈએ આપણે. T2 બાય T1 ઇઝ ઇક્વલ ટુ P1 બાય P2 -1/3. વ્યસ્ત કરી નાખો બધાને. P2 બાય P1 પ્લસ 1/3 તો T1 બાય T2 થઈ જાય. યસ, હવે શું કરી નાખો? ક્યુબ કરી નાખો, ઘન. તો P2 બાય P1, તો આને શું લખ? P1 બાય T2. ચાલો હવે ફટાફટ કિંમત P1 બરાબર કેટલા છે? 1. T1 બરાબર, P1 ને અહીંયા લઈ ગયા, T1 બરાબર 300, T2 બરાબર 900. 0 0 0 કેન્સલ, 3 3 જા 9. 1/3 નો ક્યુબ એટલે કેટલું આવે બચ્ચો? કંઈક લોચા થયા છે આમાં, આપણે ઉભા રહ્યું. ક્યાં લોચા થયા છે? સર P1 P2 ઊંધું લઈ. હા, એક મિનિટ. યસ, ટેક્સ ટુ 5. એક મિનિટ. હા, અહીંયા લોચા મારી દીધા છે. નહીં, એ તો એક મિનિટ. T1 બાય કંઈ નહીં, ચલો બરાબર છે. એક મિનિટ. ચલો આ તો બરાબર છે, આપણે મતલબમાં વ્યસ્ત કરી નાખ્યું. ક્લિયર? તો આ વ્યસ્ત કર્યું. સર P2 બાય P1 -1/3.
કંઈ નહીં, ચાલો અહીંથી એક કામ કરીએ. આપણે ક્યારેક શોર્ટકટ આપણે કરવા જઈએ ને એમાં અટવાઈ જઈએ છીએ, એની કરતાં એક સ્ટેપ લખવું સારું. ચલો T2 કંઈ નહીં, ભલે રહ્યું જે છે એ રહેવા દઉં. ચાલો હવે આપણે અહીંયા એક કામ કરીએ, આ સ્ટેપ કાઢી નાખું છું, અહીંથી કંઈક જુગાડ કરીએ આપણે, બરાબર છે? ચાલો તો હવે આપણે અહીંયા શું કરીએ, આટલા લખ્યો T2 P2 1/3 લખી નાખો, T1 P1 1/3. ચાલો હવે આને ત્યાં જવા દો અને T2/1 લખો, P1 1/3. ચાલો P2/1 T2/T1 ક્યુબ કરી નાખો. હવે જો તો T2 બરાબર ઓકે આવી ગયું. ચાલો 900, T1 બરાબર 300 ક્યુબ, તો કેટલા આવશે? 327. P2/P1 ઓકે. P2 ચલો 27 ઇન્ટુ P1, P1 ની વેલ્યુ મૂકો તો 27 ઇન્ટુ 10⁵ પાસ્કલ એટલે ન્યૂટન પર મીટર સ્ક્વેર. તો એ ઇઝ ધ રાઈટ આન્સર, બરાબર. ચાલો ક્લિયર. તો આ રીતના આપણો આન્સર આવી ગયો. કંઈક આપણે અહીંયા ભૂલ થઈ ગઈ હતી, બરાબર છે ને? ચાલો તો કંઈ નહીં, આપણે ભૂલ સુધારી નાખી, બરાબર છે. હવે આન્સર આપણો રાઈટ આવી. આમાં બચ્ચો આવી જ આપણે પણ ભૂલ એક્ઝામમાં વિદ્યાર્થી પણ આ ટાઈપની જ ભૂલ કરશે ઉતાવળમાં, બરાબર છે. એવું નથી, ઉતાવળમાં શું થાય કે થોડી ઘણી ભૂલ થાય, જવાબ તો આવે પણ ખોટો આવે તો ખરો જ 4 ઓપ્શનમાં ખોટો. ઓકે ચાલો થોડાક ક્વેશ્ચન બાકી છે. ચોક્કસ વાયુ માટે દબાણ P અને તાપમાન T વચ્ચેનો સંબંધ આપેલો છે. કયો સંબંધ છે? P = 80 - BT²/B. જ્યાં A અને B અચળાંકો છે, જ્યાં દબાણ અચળ રાખીને વાયુનું તાપમાન T1 થી બદલાઈને T2 થાય ત્યારે વાયુ વડે થતું કાર્ય શોધવાનું છે. તો એક તો નક્કી થઈ ગયું, દબાણ અચળ છે. મેં જો ઓકે અમુક પોઈન્ટ મેં ટીક કરીને રાખ્યા છે. P છે એ અચળ છે, સમજજો. તો વાયુ વડે થતું કાર્ય, યસ, કેટલું? પાછું કાર્ય કઈ રીતના પૂછ્યું છે બચ્ચો? આ રીતના, તાપમાન T1 થી T2 થાય ત્યારે કાર્ય શોધવાની વાત થઈ છે. હવે બચ્ચો એક વસ્તુ સમજો, મેં આ સૂત્ર એટલે લખ્યું છે કે અહીંયા dV છે બચ્ચો. જો કઈ રીતના આખો ક્વેશ્ચનને પકડવાનું, તો dV છે ને અહીંયા લિમિટ T1 થી T2 છે, તો મારે ગમે એમ કરીને આને શેમાં કન્વર્ટ કરવાનું? dt માં કન્વર્ટ કરવું પડે. સમજ પડી? ઓકે, P dV ને ગમે એમ કરીને dt માં કન્વર્ટ આપણે કરવું પડે, પણ એ કઈ રીતના કરવું? એટલે P dV ની જગ્યાએ મારે અહીંયા કંઈક dt આવવું જોઈએ. તો હવે જો શું કરવું જોઈએ, તો અહીંયા PV = શું લખો? 80 - BT². આનો બચ્ચો t ની સાપેક્ષે વિકલન કરી નાખો, તો P dV/dt, યસ. તો આનું શું આવે? A dt/dt, યસ. આનું 2t dt/dt, dt કેન્સલ કરી નાખો, તો શું આવ્યું? P dV = A dt - 2B T dt. જો dt વાળું સ્ટેપ આવી ગયું, P dV ની જગ્યાએ બચ્ચો કિંમત મૂકો અહીંયા, તો હવે શું આવશે? અહીંયા જુઓ, W = T1 T2, લિમિટ તો તાપમાન જ છે, તો P dV ની કિંમત મૂકી તો શું આવ્યું? A dt - 2B T dt. ખાસ બચ્ચો આંખ બંધ કરીને આ બધું મૂકી નહીં દેવાનું, અહીંયા જોવાનું, અહીંયા D છે ને લિમિટ તાપમાનમાં છે. કાં તો અહીંયા V હોય તો ખબર ને, લિમિટ આપણે V1 V2 જ લખતા હતા. ઓકે, તો આ dV ને અહીંથી હિન્ટ પકડાય કે નહીં, આ dV છે ને એને કંઈક dt માં કન્વર્ટ કરો. હવે જુઓ તો અહીંયા dt આવી ગયું, યસ. લિમિટ જુઓ T1 T2 માં આવી ગઈ. બસ હવે આનું ડાયરેક્ટ હું વિકલન કરી નાખું, બરાબર છે, એટલે જવાબ. તો W = ડાયરેક્ટ કરી નાખું, યસ. હાજર, ડાયરેક્ટ કરી નાખો, યસ. તો T2 - T1 આવશે, -2B T²/2. T²/2 એટલે શું આવશે? T2² - T1². મેં ડાયરેક્ટ કર્યું છે, તમે લગો એક સ્ટેપ કરવું હોય તો કરજો. તો કયો આન્સર આવે? 2 કાઢ નાખો તો કયો આન્સર મેચ થાય છે?
એ મેચ થાય છે. સોરી, બી ઇઝ ધ રાઈટ આન્સર. યસ, મસ્ત ક્વેશ્ચન છે અને ટીક કરીને રાખજો. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય, આને થોડુંક મોડિફાઈ કરીને પણ પૂછી શકાય. ઓકે, સમોષ્મી અને સમતાપી પ્રક્રિયા માટે પીવી ના આલેખો જે બિંદુએ છે તે બિંદુએ આલેખનો ધારનો ગુણોત્તર બચ્ચો ગેમા આવે. હા યા ના? ઓકે બચ્ચો, યસ, ગેમા આવે કે નો આવે? બે વચ્ચે ધારનો ગુણોત્તર. હા, ઓકે ઓકે. ચાલો હવે બે ક્વેશ્ચન બાકી રહેશે બચ્ચો. આ ક્વેશ્ચન છે ને એ એક હોમવર્કમાં કરતા આવજો, અને હોમવર્કમાં આપી દઉં છું, થઈ જશે. ટીપી વાળો ક્વેશ્ચન છે, બરાબર છે? ટીપી વાળો ક્વેશ્ચન છે, આ સોલ્વ કરી નાખજો. આ પ્રશ્ન છે એ હું તમને કરાવીશ 121. ઓકે, ચલો આ હોમવર્ક. તો બચ્ચો અહીંયા આપણે બધા જ ક્વેશ્ચન, મતલબ બધા એટલે આજે જે આપણો ટાર્ગેટ હતો, બરાબર છે,